ભારત સરકારની રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ યોજના 1952 થી દુનિયાભરમાં રાષ્ટ્રીય પ્રોગ્રામ તરીકે મૂકવામાં આવી છે। કુટુંબ કલ્યાણ યોજના અંતર્ગત દંપતીનો સંપર્ક કરવામાં આવે છે। વસ્તીની સ્થિરતા થાય તે આ યોજનાનો મુખ્ય હેતુ છે, જેમાં બે પદ્ધતિ છે, કાયમી પદ્ધતિ અને બિનકાયમી પદ્ધતિ। તો પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ યોજના હેઠળ છેલ્લા 6 વર્ષમાં 35,941 મહિલા લાભાર્થીઓને સ્ત્રી નસબંધી ઓપરેશન કરવામાં આવ્યા। જેમાં મોટાભાગે ઓપરેશન સફળ પણ રહ્યા છે અને અત્યાર સુધી 17 ઓપરેશન નિષ્ફળ થયા છે। જો આ કોઈ ઓપરેશન નિષ્ફળ જાય તો સરકાર દ્વારા રોકડ પણ ચૂકવવામાં આવતી હોય છે અને ચૂકવાતી સહાયમાં 2 કેસનું ચૂકવણું પેન્ડિંગ છે, જ્યારે બાકીના તમામ લાભાર્થીને ચૂકવણું કરી દેવામાં આવ્યું છે। કુટુંબ કલ્યાણ યોજના અંતર્ગત ફેમિલી એટલે કે દંપતી હોય એનો સંપર્ક કરવામાં આવે છે અને એનો મુખ્ય હેતુ છે કે પોપ્યુલેશન સ્ટેબિલાઇઝ એટલે કે વસ્તીની સ્થિરતા કરવા માટે છે અને એમાં વિવિધ પદ્ધતિઓ છે, કાયમી પદ્ધતિ છે, બિનકાયમી પદ્ધતિ છે, તેમજ વૈજ્ઞાનિક ઢબે ન્યુઅર કોન્ટ્રાસેપ્ટિવ એટલે નવીન પદ્ધતિઓ પણ આવેલી છે। પણ આ પદ્ધતિમાં વૈજ્ઞાનિક રીતે જોતા એમાં એક ફેઇલર રેટ શબ્દ છે કે કુટુંબ કલ્યાણનું ઓપરેશન નિષ્ફળ જઈ શકે અને એ નિષ્ફળનો દર પણ આપણે બહુ ખૂબ ઓછો છે અને સરકારે આ યોજના હેઠળ ઇન્ડેમનિટી સ્કીમ એટલે કે નિષ્ફળ જાય તો તેવા દંપતીને આપણે સરકાર દ્વારા નાણાકીય સહાય પણ આપીએ છીએ। રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ યોજના હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સ્ત્રી અને પુરુષ વંધ્યીકરણ કરવામાં આવે છે અને જેમાં દાહોદ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 62,540 સ્ત્રીઓના વંધ્યીકરણ કરવામાં આવ્યા છે, જેમાં 3 ઓપરેશન નિષ્ફળ થતા કુલ 90,000 સહાય ચૂકવણી કરવામાં આવી છે। છેલ્લા 5 વર્ષમાં કરાયેલ 62,540 સ્ત્રી વંધ્યીકરણમાંથી 3 વંધ્યીકરણના ઓપરેશન નિષ્ફળ ગયા હતા, જેમાં 3 લાભાર્થીઓને વ્યક્તિ દીઠ 30,000 એમ કુલ 90,000 સહાય ચૂકવવામાં આવી છે। દાહોદના અલગ અલગ સરકારી 9 સેન્ટરો અને પ્રાઇવેટના 3 સેન્ટરોમાં થઈ રહ્યા છે। જનરલી આપણે 1,000 ઓપરેશન કરતા હોય તો અલગ અલગ ફેલ્યુર રેટ પણ હોય છે, એટલે કોઈને થોડુંક નિષ્ફળતાની શક્યતાઓ પણ રહેલી હોય છે, પર સાયન્સની રીતે એની પર્સન્ટેજ જ હોય છે। તો એ જોતા લગભગ આટલા છેલ્લા 3-4 વર્ષનો ડેટા પ્રમાણે આપણી પાસે 3 ફેલ્યુરના નાના મોટા કેસ આવેલા હતા કે જેમને આપણે નાની 30,000 જો એપ્લિકેશન કરે તો આપણે સહાય ચૂકવવાની હોય છે। ભારત સરકારની કુટુંબ કલ્યાણ યોજના હેઠળ વસ્તી નિયંત્રણ માટે ઓપરેશન કરાવી આપવામાં આવે છે અને જો ઓપરેશન નિષ્ફળ જાય તો સહાય ચૂકવવામાં આવે છે। ત્યારે મહીસાગર જિલ્લામાં ઓપરેશન નિષ્ફળ ગયેલા કેટલાક લાભાર્થીઓને હજી સુધી સહાય ચૂકવવામાં આવી નથી। ત્યારે બીજી તરફ કેટલીક મહિલા સરકારની સહાય મળવાપાત્ર ન હોવા છતાં પણ ચૂકવણું કરી આપવામાં આવ્યું છે। આવામાં જેઓ ખરેખર સહાય મેળવવા પાત્ર છે તે ખુદ જ સહાયથી વંચિત રહી ગયા છે। સરકાર માન્ય લેપ્રોસ્કોપી કુટુંબ કલ્યાણ સર્જન ડોક્ટર SP પટેલે 1990 થી હજારો કેમ્પ કરી 35,000 મહિલાઓ ઓપરેશન કર્યા છે। ડોક્ટર SP પટેલ અને ડોક્ટર રણજીત જોજાના જણાવ્યા અનુસાર સહાય ચૂકવવામાં મોટા ભાગે ભ્રષ્ટાચાર થયો છે। આવા આક્ષેપો સાથે તેમણે કહ્યું છે કે ગાંધીનગર આરોગ્ય વિભાગ કમિટી નિમે અને તપાસ કરે છે, તો બીજી તરફ તેમના આરોપોને જિલ્લા આરોગ્ય અધિકારીએ ફગાવ્યા છે। ઓપરેશન ફેલ ગઈ, 5મો બાબુ થયો, પછી મેં કાગળિયા કર્યા, 4 વર્ષ થયા, હજી સુધી સહાય મળી નથી। ઓપરેશન કર્યા પછી ફેલ ગયું એટલે વાત મળી કે ભાઈ પેલો ઓપરેશન ફેલ થાય તો તમને સહાય સરકારી સહાય મળશે, એટલે અમે કાગળિયા કર્યા। તો કાગળિયા કરીને આપ્યા હતા અમે, પણ અમને અત્યારે લગન કોઈ સહાય મળી નથી। કેટલા વર્ષ થયા? લગભગ 4 વર્ષ થઈ ગયા। કેટલા વર્ષ થયા ઓપરેશન કરાય? 1 વર્ષ થયું છે। અને અત્યારે હા, પ્રેગ્નન્સી બતાવે છે। ઓપરેશન ફેલ ગયું? હા, ઓપરેશન ફેલ ગયું છે। પેલા કેટલા બાળક હતા? પેલા 3 છે મારે, 2 બાબા ને 1 છોકરી છે। સરકારના કુટુંબ કલ્યાણ કેમ્પમાં મેં ઓપરેશનો કર્યા છે। હવે હાલની પરિસ્થિતિ એવી છે કે કુટુંબ કલ્યાણના ઓપરેશન કેટલી વખત ફેલ જતા હોય છે અને સરકારશ્રીએ એ માટે 30,000 થી 60,000 રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે, પરંતુ હાલની જિલ્લા પંચાયત મહીસાગરની આરોગ્ય શાખા એ આજથી 100 વર્ષ પહેલા 33 ઓપરેશન ફેલ ગયાનું જાહેર કર્યું, તેમ છતાંય આ 33 ઓપરેશનો પૈકી ઘણા બધા ઓપરેશનો ખોટા ફેલ પણ બતાવ્યા છે અને ઘણા સાચા પણ છે, પણ ખોટા ફેલ થયેલા ઓપરેશનોને પૈસા ચૂકવાયા છે અને સાચા ઓપરેશનો જે હતા
જેમણે ડિક્લેર પણ કર્યા છે એમણે જાતે, તો પણ એ પૈસા આપતા નથી. સરકાર તરફથી ફેલ કેસને 60,000 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે, જે અમે 26 કેસનું પેમેન્ટ કરી દીધેલું છે. ઘણા એવા કેસ છે કે હજુ સુધી પેમેન્ટ કરવામાં નથી આવ્યું.